આજે સોમવારને 8 તારીખ થઈ છે ને આપણે સૂઈને સવારે ઉઠી ગયા હતા, જરા સ્ટ્રેચિંગ કર્યું હતું, પછી થોડું ભગવાનનું નામ લઈ લીધું, કેમ કે ભગવાન નામ લેવું જરૂરી છે સવારમાં ઉઠે ત્યારે. પછી થોડી મસ્ત એક્સરસાઇઝ કરી. એક્સરસાઇઝ કરવી ફરજિયાત છે, કેમ કે આપણા શરીરને સારું રાખવા માટે આપણે એક્સરસાઇઝ કરવી જ પડે, તો આપણું શરીર ફિટ રહેશે અને શરીર સ્વસ્થ રહેશે. પછી થોડું સ્નાન કરી લીધું આપણે. સ્નાન કરીને આવીને પછી આપણે રેડી થઈ ગયા હતા આપણી જોબ પર જવા માટે, કેમ કે આપણી જોબનો ટાઈમ છે સવારે 11 થી રાત્રે 11 સુરતી 1માં. પછી થોડી ભગવાનની સાફ સફાઈ કરી હતી, કેમ કે ઉઠેલે ધંધા પર ભગવાનની સાફ સફાઈ કરવી પડે. આપણે રોજી ઉઠી જ્યાં હોય ત્યાં આપણે ભગવાનની સાફ સફાઈ કરવી પડે અને ભગવાનની પૂજા ડેલી કરવી પડે, કેમ કે આપણે રોજી ઉઠી ગયો એટલે ભગવાનની પૂજા ફરજ આપણે કરવી જ પડે. પૂજા થઈ ગઈ અમારી. તો ભાઈ સવારના વાગી ગયા છે 11:30 થઈ ગયા છે ને તમે બધાના રોજ જોઈ લો કેવા એકદમ છે ખાલી ખમ. આપણે તો સવારે ઉઠી ગયા છે, તૈયારી થઈ જાય. આ છે આપણું સનાતન સુરતી 1. આપણે પણ મતલબ આપણું કાઉન્ટર આપણે સ્ટાર્ટ કરી દીધું છે અને બધું રેડી કરી દીધું છે. આપણું કાઉન્ટર તો આપણે બધું સાફ કરીને થોડું રેડી કરી દીધું છે. હવે આપણે કોઈ કસ્ટમર આવશે તો એને આઈટમ બનાવી આપશું. આપણું છે કાઉન્ટર જે સુરતી 1 તરીકે ઓળખાય છે. સનાતન રેસ્ટોરન્ટમાં છે આપણું કાઉન્ટર આવ્યું. આપણો નાસ્તો બની ગયો છે, ચાઉમીન, રાઈસ અને ચાય. અત્યારે પટાયામાં વાગી ગયા છે 3:45 છે, 5 થયા છે ને ત્યાં વાતાવરણ જોઈ લો કેવું છે. વરસાદી વાતાવરણ થોડું થયું છે, મસ્ત વાતાવરણ છે. સમય થઈ ગયો છે પણ હજી વરસાદ નથી પડ્યો. આ છે ટૂંક અને બસ બિલકુલ અમે એકદમ ફ્રી રહેતા હતા. કસ્ટમરની અત્યારે બહુ જ અછત છે, કારણ કે સુરતની ફ્લાઇટ બંધ છે અને જે દબાણ પર છે ને અત્યારે તે લોકોને એવું લાગે છે કે વિઝાનો ચાર્જ આપવો પડે છે, પણ અહીંયા એવું કંઈ જ નથી. તમે બેંકોક પટાયા આવો તો તમને વિઝાનો ચાર્જ કોઈ જ નથી. આ ખાલી અફવા છે. ખાલી બેંકોકમાં તમે આવી જાઓ અને બેંકોક પટાયામાં મોજ કરો. બસ એકદમ મસ્ત વાતાવરણ છે, આવો મજા આવશે તમને બેંકોક પટાયા. પછી આપણા કસ્ટમર આવી ગયા હતા અને કસ્ટમરની ડિમાન્ડ હતી કે મને ખવડાવ એક ગોટાળો. તો આપણે એને મસ્ત ટેસ્ટફુલ એક ગોટાળો બનાવ્યો હતો. આ છે એક ગોટાળો. તો હવે અત્યારે વાગ્યા છે 5 ને મસ્ત રીમઝીમ વરસાદ ચાલુ થઈ ગયો છે અને એકદમ મસ્ત વરસાદી વાતાવરણ થઈ ગયું છે. એકદમ મસ્ત પટાયામાં વરસાદ ચાલુ થઈ ગયો છે, રીમઝીમ અને ઠંડક થઈ ગઈ છે. થોડી ગરમી છે, ગરમી પ્રમાણ થોડું નીકળી ગયું છે અને મસ્ત ઠંડક વાતાવરણ થઈ ગયું છે. એકદમ મસ્ત ફાસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો છે અને ઠંડક થઈ ગઈ છે. બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે એકદમ, અને વરસાદી વાતાવરણ બહુ મસ્ત વરસાદ પડી રહ્યો છે. એકદમ મજાનો પટાયામાં વાતાવરણ થઈ ગયું છે અત્યારે. પછી બીજા કસ્ટમર આવી ગયા હતા, એની ડિમાન્ડ હતી બનાવવાની એક કાજુ કસાટા. એને આપણે મસ્ત ટેસ્ટફુલ એક કાજુ કસાટા ખવડાવ્યા. તો હવે અત્યારે નાઇટ થઈ ગઈ છે પટાયામાં, ટાઈમ થયો છે 10:23. આ સામે કેવી મસ્તીની ઊભી છે 2 સીટર. અને જો નાઇટનું લોકેશન કેવું લાગે તમને, એકદમ મસ્ત ટ્રાફિકવાળું. અને આજે તો રાતે મસ્ત કસ્ટમર આવ્યા અને થોડું સેલિંગ પણ સારું સુરતી 1નું. આ ભાઈ છે અમારા પટાયા હેલ્પર, જે મને હેલ્પ કરે છે. અને આજે મસ્ત થોડું રાતે સેલિંગ થોડું સારું થયું અને મજા આવી કામ કરવાની થોડી. હા ભાઈઓ કેસે ઊંઘ આવે છે ને મસ્ત. આ બાજુમાં મસાજ 2 સીટર. આ નાઇટનો સીન છે, કેવો મસ્તીનો સીન છે અને બહુ મસ્ત મજા આવી ગઈ થોડું કામ કરવાની. આજે થોડુંક સારું લાગ્યું, થોડું સેલિંગ થયું
આ છે મારું સુરતી એક પટાયામાં. તમે જો પટાયા આવશો તો જરૂરથી મારી શોપની વિઝિટ કરજો, કેમ કે તમને સુરત જેવું એકદમ મસ્ત ટેસ્ટ આપીશ અને ખાવાની મજા આવશે તમને. જરૂરથી આવજો પટાયા મારી શોપ પર. અમારી શોપનું નામ છે સનાતન પ્યોર વેજ પણ મળશે પ્યોર ને સુરતી પણ મળશે. એના બંને કાઉન્ટર અલગ છે. ઓકે, આવજો ચોક્કસ. તો ભાઈ પટાયા વાગી ગયા છે 11 અને અમારી હોટલ છે એ થઈ ગઈ છે ક્લોઝ, કેમ કે અમારી હોટલનો ટાઈમ છે સવારે 11 થી 11 અને અમે 11 વાગે અમારી હોટલ છે એ બંધ કરી છે. સનાતન પ્યોર વેજ રેસ્ટોરન્ટ એન્ડ સુરતી એક, જે પણ તમને મળશે સુરતના ગુજરાતની ટેસ્ટમાં. તમને મજા આવશે ખાવાની. એકવાર જરૂરથી અમારી શોપ પર વિઝિટ કરજો. જો તમે પટાયા ફરવા આવો છો તો અમારી શોપ પર જરૂરથી વિઝિટ કરજો. અમારા શોપનું નામ છે સનાતન પ્યોર વેજ એન્ડ સુરતી એક. હવે જો તમને વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલ સાથે શેર જરૂરથી કરજો. તમારા ફ્રેન્ડને શેર જરૂરથી કરજો. ઓકે, બાય બાય, મળીએ આવતો વિડીયોમાં. ઓકે, બાય.